વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું ધવલ અજાણી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 વિષય કમ્પ્યુટર. તો ચાલો આપણે પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે ઘણું બધું શીખી ગયા છીએ, જેમ કે HTML નું બેઝિક સ્ટ્રક્ચર. HTML નું બેઝિક સ્ટ્રક્ચર આપણે શીખી લીધું છે. ચાલો એકવાર ફાસ્ટ એન્ડ સાઈડ પર નોટ ડાઉન કરી લઈએ આપણે કેટલી વસ્તુ શીખી ગયા છે. તો સૌથી પહેલું હતું HTML નું બેઝિક સ્ટ્રક્ચર. HTML નું બેઝિક સ્ટ્રક્ચર આપણે શીખી લીધું. ત્યારબાદ આપણે HTML ની અંદર ફોર્મ વિશે માહિતી મેળવી. HTML ની અંદર ફોર્મ એટલે શું, ફોર્મ કેવી રીતે યુઝ થાય એની માહિતી મેળવી લીધી. ત્યારબાદ આપણે શીખ્યા તો કે નિવેશ ઘટક. એટલે કે ઇનપુટ એલિમેન્ટ્સ. ફોર્મ ની અંદર એવા કયા એલિમેન્ટ છે કે જેના દ્વારા તમે ઇનપુટ આપી શકો. ત્યારબાદ આપણે એના પછીનો ટોપિક હતો આપણો ટેબલ. તો કે HTML નો ઉપયોગ કરી ટેબલની રચના કરવી. તો હવે આપણે ટેબલ તો શીખી ગયા, પણ ટેબલનો ઉપયોગ કેવી રીતે કરવો એના વિશે પણ માહિતી મેળવી લઈએ. તો ટેબલનો ઉપયોગ શું કામ કરવો જોઈએ? એક વ્યવસ્થિત ગોઠવણી માટે. આપણે લાસ્ટ લેક્ચરમાં એક એક્ઝામ્પલ લીધું હતું, બહુ મોટું એક્ઝામ્પલ હતું, જેમાં આપણે કોમર્સનું એક ટાઈમ ટેબલ બનાવેલું હતું, જેની અંદર અલગ અલગ વિષય હતા અને રો અને કોલમ વાઇઝ આપણે ડેટા બધો સમજ્યા હતા કે હવે કેવી રીતે વર્કઆઉટ કરવાનું છે. તો ટેબલ બનાવવા માટે ટેબલ નામનો ટેગ હતો. ત્યારબાદ TR એટલે કે ટેબલ રો નામનો ટેગ હતો અને TD એટલે કે ટેબલ ડેટા. અને એની અંદર આપણે પર્ટિક્યુલર ડેટા એડ કરતા હતા અને TD ટેગને પૂરું કરતા હતા. ત્યારબાદ TD ની જે સિક્વન્સ છે એ પૂરી થાય ત્યારબાદ આપણે TR એટલે કે ટેબલ રો પહેલી લાઈન કમ્પ્લીટ કરતા હતા, ત્યારબાદ બીજી લાઈન, ત્યારબાદ ત્રીજી લાઈન, એમ આપણે જેટલી લાઈન આપણને આપેલી હોય એ લાઈન પૂરી કરતા હતા. તો ચાલો હવે જે આપણે ટેબલ ટેગ શીખ્યા એની અંદર આપણે ફોર્મને ગોઠવવાનું છે. તો એના વિશે પણ આપણે બેઝિક માહિતી મેળવી લીધી હતી કે જેની અંદર એક પાર્ટ છે તો સૌથી પહેલા ટેબલ રો બનાવવાની છે, ત્યારબાદ નેમ લખવાનું, ત્યારબાદ બીજી આગળના બોક્સની અંદર શું લખશું? યસ, ટેક્સ્ટ બોક્સ. તો આવી રીતે એક ઓર્ગેનાઇઝ અને સારી રીતે ફોર્મ બનાવવાનું હતું. તો ચાલો હવે અત્યાર સુધી જેટલું આપણે શીખ્યા એ હતું HTML ની મદદથી. અત્યાર સુધીના જેટલા આપણા પ્રોગ્રામ્સ હતા એ બધા પ્રોગ્રામ આપણે નોટપેડ ની અંદર કે નોટપેડ ની અંદર કે બીજા કોઈ પણ એક માઇનર સોફ્ટવેર ની અંદર આપણે ટાઈપ કરીને યુઝ કરતા હતા. પણ હવે તમારા માટે એક અલગ સોફ્ટવેર છે તો કે જેનું નામ છે કમ્પોઝર. તો આ સોફ્ટવેર વિશે માહિતી મેળવતા પહેલા આપણે IDE વિશે સમજીએ. તો આપણો ટોપિક છે તો કે ફોર્મની રચના કરવા માટે IDE નો ઉપયોગ. જે આપણે HTML નું જે ફોર્મ બનાવ્યું છે એ જ ફોર્મ બનાવવાનું છે, પણ આપણે IDE એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ નો ઉપયોગ કરવાનો છે. તો ખાસ યાદ રાખજો, IDE નું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. IDE આ ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે અને પૂછાવાની શક્યતા પણ રહેલી છે. ખાસ કરીને બોર્ડની એક્ઝામમાં આવા ક્વેશ્ચન જે ફૂલ ફોર્મ આવતા હોય એ ટ્વિસ્ટ કરીને પણ પૂછવામાં આવે કે માઇનર સ્પેલિંગ મિસ્ટેક આપેલી હોય ચારે ચાર ઓપ્શનમાં. આન્સર A હોય એમાં માઇનર સ્પેલિંગ મિસ્ટેક હોય, B માં, C માં ને D માં. એમાંથી તમારે સાચો સ્પેલિંગ આઈડેન્ટિફાઈ કરવાનો હોય. સ્પેલિંગ યાદ રાખી લ્યો, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, IDE ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. બરોબર? ચાલો તો IDE વિશે આપણે સ્પેલિંગ વિશે માહિતી મેળવી હતી. હવે IDE તો કે ટેગનો ઉપયોગ કરીને ફોર્મની રચના એ કંટાળાજનક છે. નો ડાઉટ બધાને કોડિંગ હવે આવડી ગયું છે કે HTML હેડ, ટાઇટલ ટેગ પૂરો, ત્યારબાદ હેડ ટેગ પૂરો, બોડી ટેગ ચાલુ, એની અંદર અલગ અલગ ટેગ લખવાના છે, ત્યારબાદ બોડી ટેગને પૂરો કરવાનો. તો આ બધા ટેગ તમને આવડી ગયા છે. પણ હવે જ્યારે તમે એક વેબસાઈટ બનાવવા જઈ રહ્યા છો અને ત્યારે તમારે બધું કોડિંગ જો કરવાનું થાય તો થોડું કંટાળાજનક છે, કારણ કે એમાં ઘણા બધા સ્ટેપ વારંવાર રિપીટ થતા હોય. તો ચાલો એના માટે આપણી પાસે એક શોર્ટકટ છે. હવે IDE એક સોફ્ટવેર વિનિયોગ છે. તો તમને જે IDE એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે એક સોફ્ટવેર વિનિયોગ એટલે એપ્લિકેશન. તો એક સોફ્ટવેર છે જે સોફ્ટવેર આપણને GUI, ટેક્સ્ટ કોડ એડિટર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને ડિબગર વિશેની સુવિધા આપે છે. તો ચાલો આ સેન્ટેન્સને ખૂબ જ ડિટેલમાં સમજીએ.
તો હવે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એટલે શું? ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એટલે તમને એક એવું વાતાવરણ પૂરું પાડે કે તમે તમારું જે કામ છે એ ઈઝીલી ખૂબ જ સરળતાથી કરી શકો. જે વ્યક્તિને થોડુંક જ નોલેજ હોવા છતાં પણ ઘણું બધું કામ કરી શકે. તમને માત્ર ને માત્ર તમે કોઈ પણ વેબસાઇટની વિઝિટ લ્યો અને તમને ખબર પડે કે આને ટેક્સ્ટ બોક્સ કહેવાય, રેડિયો બટન કહેવાય, ચેક બોક્સ કહેવાય, તમારી પાસે માત્ર ને માત્ર થોડું જ્ઞાન પણ હોય તો તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સારામાં સારી વેબસાઇટની રચના કરી શકો. તો એ તમને જે આખો બેનિફિટ આપે છે એ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ કે આઈડી તમને એક એવી સુવિધા પૂરી પાડે કે તમે માત્ર ને માત્ર થોડાક જ નોલેજથી પણ સારી વેબસાઇટ બનાવી શકો. હવે એના માટે શું પ્રોવાઈડ કરે તો કે GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. હવે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે શું કે તમને ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરે, તમને એક બધી વસ્તુ ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરે કે જેથી તમે તમારું જે વર્ક છે એ ઈઝીલી કરી શકો. ટેક્સ્ટ બોક્સ બનાવવું છે તો તમને ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ નામના જે ઓપ્શનમાંથી તમે જાશો તો ત્યાંથી તમને ટેક્સ્ટ બોક્સ ઈઝીલી બનાવવાની સુવિધા મળે. જ્યારે આપણે કોડિંગ કરતા ત્યારે આપણે શું લખતા તો કે ઇનપુટ, ત્યારબાદ યસ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇક્વલ ટુ એનું નેમ, બરોબર. તો આમ આખી લાઈન લખવાની થાય. જ્યારે અહીંયા તમે અમુક જ ઓપ્શન સિલેક્ટ કરો છો અને તરત જ તમને ટેક્સ્ટ બોક્સ સ્ક્રીન ઉપર જોવા મળે છે. તો તમને ગ્રાફિકલી તમે ક્લિક કરી નાખો છો કે એના સ્પેસિફિક ફોર્મેટમાં એટલે તમને ટેક્સ્ટ બોક્સ મળી જાય છે. જ્યારે જનરલ ફોર્મેટમાં તમારે આખું ટાઈપ કરવાનું રહેતું હોય છે. ત્યારબાદ ટેક્સ્ટ કોડ એડિટર. હવે આપણે જે નોટપેડ છે બધાએ નોટપેડ યુઝ કરેલું છે. નોટપેડની અંદર તમે બધી વસ્તુ ટાઈપ કરીને વર્ક કરતા હોય. તમારે કોઈ નવી ફાઇલ ઓપન કરવી છે તો એમાં શું થશે? જૂની ફાઇલ મિનિમાઇઝ કરીને સાઈડમાં રાખવી પડશે. હવે ક્યારે એવું બન્યું કે તમારે અલગ અલગ 3 ફાઇલ ઓપન કરવી છે એકસાથે? નોટપેડની પહેલી ફાઇલ, નોટપેડની બીજી, નોટપેડની ત્રીજી, આમ 3 ફાઇલમાં ટર્ન બાય ટર્ન સાથે કામ રહેતું હોય તો નોટપેડ તમને એવી ફેસિલિટી નથી આપતું કે તમે ત્રણેયને એકસાથે લઈને વર્ક કરી શકો. તો આઈડી ની અંદર એવો ટેક્સ્ટ કોડ એડિટર પણ તમને પ્રોવાઈડ કરે છે કે લાઈનમાં તમે જાજી બધી ટેબ ઓપન કરી શકો. ત્યારબાદ કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર. હવે તમે જે કોડ લખો છો એ કોડને કમ્પાઇલ કરે. કમ્પાઇલ કરવા મીન્સ કે જ્યારે જાવાસ્ક્રિપ્ટ આના પછીનું ચેપ્ટર આપણે જે CSS અને જાવાસ્ક્રિપ્ટ તો એની અંદર આપણે કમ્પાઇલર ઇન્ટરપ્રિટર વિશે ડિટેલમાં આવશે. અત્યારે માત્ર ને માત્ર એક બેઝિક માહિતી મેળવી લઈએ કે કમ્પાઇલર શું કામ કરે કે તમે જે કોડ લખો છો એ સિન્ટેક્સ વાઇઝ એટલે કે જે ફોર્મેટ વાઇઝ છે એ સાચો છે કે નહીં એ આખું ચકાસે. આપણે રિપીટ કરીએ તો કે કમ્પાઇલર એટલે શું તો કે તમે જે કોડ લખો છો એ સિન્ટેક્સ વાઇઝ એટલે કે જે મેથડ આપેલી છે એના વાઇઝ સાચો છે કે ખોટો એ બધી વસ્તુ એ ચેક કરશે અને ચેક કરીને તમને એક રિઝલ્ટ તૈયાર કરી દેશે. ઇન્ટરપ્રિટર પણ એવું જ કામ કરે છે. બધી વસ્તુને ઇન્ટરપ્રિટ કરશે ને ડિબગર બધી વસ્તુ ડિબગ કરશે. આમ અલગ અલગ સુવિધા પૂરી પાડે છે, બરાબર. તો આઈડી વિશે જે પણ ફાસ્ટ રિવિઝન લઈ લઈએ તો કે આઈડી નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. હવે આઈડીઈ હવે ટેગનો ઉપયોગ કરીને ફોર્મની રચના કરવી કંટાળાજનક છે. તમે એવડું મોટું ટાઈપ ક્યારે કરી લ્યો, બરાબર. એટલે એના માટે તો કે એક સોફ્ટવેર વિનિયોગ ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ એક સોફ્ટવેર વિનિયોગ છે કે જે તમને સરળતાથી કામ કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. હવે આઈડીઈ દ્વારા GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, ટેક્સ્ટ કોડ એડિટર, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર અને ડિબગર જેવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઓકે. હવે આઈડીઈ ની જે સુવિધા આપતા હોય એવા કેટલા સોફ્ટવેર અત્યારે આપણી પાસે અવેલેબલ હોઈ શકે તો જેમાં સૌથી પહેલું છે કમ્પોઝર નામનું જે સોફ્ટવેર છે એ આઈડીઈ ની સુવિધા પૂરી પાડે છે. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટની સુવિધા કમ્પોઝર નામનો જે સોફ્ટવેર છે એ તમને સુવિધા પૂરી પાડે છે જેના વિશે આપણે ડિટેલમાં સમજવાના છીએ. ત્યારબાદ બીજો એક સોફ્ટવેર છે એક્લિપ્સ, બરાબર. એક્લિપ્સ નામનો સોફ્ટવેર છે એ પણ એવી જ સુવિધા પૂરી પાડે છે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ માટેની. ત્યારબાદ JBuilder નામનું એક સોફ્ટવેર છે અને સૌથી છેલ્લું છે NetBeans. અહીંયા આપણે માત્ર 4 જ નામ લીધા છે પણ એવા કેટલા બધા બીજા સોફ્ટવેર પણ છે કે જે આઈડીઈ ની સુવિધા પૂરી પાડે છે. અહીંયા આપણે માત્ર 4 જ નામ લીધા છે
અને બીજા ઘણા બધા સોફ્ટવેર પણ છે. આ ચાર નામ લીધા છે કે આ ચાર જે ખૂબ જ પ્રખ્યાત છે. ઓકે, હવે તમને આમાંથી MCQ પણ પૂછાઈ શકે. MCQ હોઈ શકે કે નીચેનામાંથી કયા સોફ્ટવેર છે એ IDE ની સુવિધા પૂરી પાડે છે? ઓપ્શન A કમ્પોઝર, ઓપ્શન B JBuilder અને Eclipse, ઓપ્શન C JBuilder, Eclipse અને NetBeans અને ઓપ્શન D આપેલ તમામ. તો આન્સર હશે યસ, આપેલ તમામ. ક્વેશ્ચન એકવાર રિપીટ કરી દઈએ કે નીચેનામાંથી કોણ છે એવું કે જે IDE ની સુવિધા પૂરી પાડે છે? એમાં ઓપ્શન A હશે કમ્પોઝર, ઓપ્શન B હશે Eclipse અને JBuilder, ઓપ્શન C NetBeans અને ઓપ્શન D આપેલ તમામ. તો આન્સર આવે આપેલ તમામ, કારણ કે આ જે ચારે ચાર છે એ IDE સુવિધા પૂરી પાડે છે. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ તમને આપે છે કે જેના દ્વારા તમે સારામાં સારી રીતે ઓછા નોલેજથી પણ સારું વર્ક કરી શકો. ચાલો, તો IDE બધાને ક્લિયર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે કમ્પોઝર વિશેની માહિતી મેળવીએ. તો ચાલો હવે આપણે કમ્પોઝર વિશેની માહિતી મેળવીશું. તો કમ્પોઝર વિશે એટલે શું? તો કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું નિઃશુલ્ક અને ઓપન સોર્સ પ્રકારનું IDE છે. કમ્પોઝર એ વેબ વિકાસ માટેનું નિઃશુલ્ક અને ઓપન સોર્સ પ્રકારનું IDE છે. નિઃશુલ્ક એટલે શું? તો કે તમારે કમ્પોઝર ડાઉનલોડ કરવા માટે અથવા તો તમારા પીસીમાં વપરાશ કરવા માટે કોઈ પણ જાતના રૂપીસ પે કરવા પડતા નથી. ઓપન સોર્સ એટલે શું? કે તમે સરળતાથી મેળવી શકો છો અને બીજાને પણ ઉપલબ્ધ કરાવી શકો છો. આ સોફ્ટવેર છે એ કોઈ લાયસન્સ વર્ઝન સોફ્ટવેર નથી કે તમારા પીસીમાં તમે નાખી દો પછી બીજા કોઈ આનો યુઝ કરી શકે નહીં, કે તમારે આના માટે અમુક રકમ પે કરવી પડે અથવા એનું કંઈક ટાઈમ ડ્યુરેશન હોય કે તમે આટલા રૂપિયા પે કરો છો તો તમારા પીસીમાં 1 વર્ષ સુધી ચાલશે. એવું કંઈ આની અંદર આવતું નથી. એટલે કે નિઃશુલ્ક અને ઓપન સોર્સ IDE સોફ્ટવેર છે. નિઃશુલ્ક એટલે કે ફ્રી છે બધા માટે, ઓપન સોર્સ એટલે તમે સરળતાથી મેળવી શકો છો અને બીજાને પણ આપી શકો છો. અને એ કયા પ્રકારનું છે? તો કે IDE ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ IDE. ચાલો ત્યાર પછીનો પોઈન્ટ તો કે કમ્પોઝર છે એ http://www.composer.net પરથી ડાઉનલોડ કરી શકાય છે. ખાસ પોઈન્ટ યાદ રાખજો, composer.net આ શબ્દને ખાસ યાદ રાખજો, કારણ કે MCQ માં ઘણા ટાઈમથી પૂછાય છે. આ ક્વેશ્ચન ઘણી બધી વાર રિપીટ થઈ ગયેલો છે, બરોબર? www.composer.net કમ્પોઝર નો સ્પેલિંગ ખાસ યાદ રાખજો, composer.net composer.net આ સ્પેલિંગ ને ખાસ યાદ રાખવાનો છે, બરોબર? composer.net. હવે આ MCQ ઘણી બધી વાર પૂછાયેલો છે. ત્યારબાદ what you see is what you get. what you see is what you get એટલે કે what you see is what you get એટલે કે તમે જે આઉટપુટ કમ્પોઝરમાં મેળવો છો તે જ આઉટપુટ તમને બ્રાઉઝરમાં જોવા મળશે. તમે જે આઉટપુટ કમ્પોઝરમાં જુઓ છો એ જ આઉટપુટ તમને બ્રાઉઝરમાં જોવા મળશે. હવે બ્રાઉઝર એટલે શું કેટલા નથી ખબર? ઓકે, બ્રાઉઝર વિશે નોર્મલ એક સેન્ટેન્સમાં માહિતી આપી દઉં તો બ્રાઉઝર છે તમે મોબાઈલમાં સર્ચ કરો છો બ્રાઉઝર દ્વારા, બધાના મોબાઈલમાં Google Chrome નામનું બ્રાઉઝર હશે જ, બરોબર? Google Chrome, Mozilla Firefox, UC Mini, Opera, Netflix Navigator અને Safari આવા અલગ-અલગ બ્રાઉઝર જોવા મળે છે. તો બધાના મોબાઈલમાં Google Chrome અને UC બ્રાઉઝર તો હશે જ. તો UC બ્રાઉઝર ને એવું તો Google Chrome 100% બધાના મોબાઈલમાં હશે ને હશે જ, બરોબર? તો એવી જ રીતે બધા કમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર બધા કમ્પ્યુટરની અંદર હોય જ છે. અને આપણે તોય Google Chrome અંદર એડ કરેલું હોય છે. Google Chrome આપણે શું કામ યુઝ કરીએ છીએ? તો કે આપણી સરળતા માટે. આપણને એનું જે લેઆઉટ છે એ ઈઝી લાગે છે, એમાં તમે સરળતાથી વર્ક કરી શકો છો. તો ચાલો બ્રાઉઝર વિશે બધાને ખબર પડી ગઈ. તો જે વસ્તુ તમે કમ્પોઝરની અંદર બનાવો છો, જેવું HTML નું ફોર્મ બનાવો છો કે કાંઈ પણ માહિતી બનાવો છો અને તમને ત્યાં જે લેઆઉટ બતાવે છે પ્રીવ્યુ પેનમાં,
એવું જ આઉટપુટ તમને બ્રાઉઝરની અંદર જોવા મળશે. આમાં ક્યારે એવું થતું નથી કે તમે કમ્પોઝરની અંદર અલગ કંઈક વસ્તુ બનાવો અને તમને એનો આઉટપુટ જે અલગ જ કંઈક મળે. 100% શ્યોર છે કે જેવું તમે કમ્પોઝરની અંદર આઉટપુટ મેળવશો એવું જ આઉટપુટ તમે બ્રાઉઝરની અંદર મેળવશો. એટલે આપણે કીધું છે what you see is what you get. આ ખાસ યાદ રાખજો, what you see is what you get. આ ફૂલ ફોર્મ પણ ઘણી બધી વાર પૂછાય છે. આપણે આની પહેલાના લેક્ચરમાં એકવાર કીધું હતું કે તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 467 તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 467 એની અંદર પૂરા નામ આપેલા છે. પહેલા ચેપ્ટરની અંદર 13 જેટલા પૂરા નામ છે. બધાએ ખાસ યાદ રાખવાના છે કારણ કે આ એકદમ સરળ છે એમસીક્યુ. જો તમારે આ 13 નામમાંથી પૂછવામાં આવે તો તમે આના ફટાફટ માર્ક કવર અપ કરી શકો. બરાબર? 13 નામ છે, ઈઝીલી યાદ રહી જાય એમ છે. બરાબર? તો what you see is what you get વિશે બધાને ક્લિયર છે. ત્યારબાદ કમ્પોઝર વેબ પેજના સંચાલનનું પણ કાર્ય કરે છે. હવે વેબસાઈટ કોઈની એક પેજની હોય નહીં, એમાં કેટલા બધા અલગ અલગ પેજ એકબીજા સાથે જોડાયેલા હોય તેને જ વેબસાઈટ કહે છે. CSS ની ફાઇલ હોય, જાવાસ્ક્રિપ્ટ ની ફાઇલ હોય અને બીજી ઘણી બધી ફાઇલ પણ બનાવેલી હોય. તો કમ્પોઝર ની અંદર તમે બધી ફાઇલ એક સાથે ઓપન કરી શકો છો. હવે અહીંયા ઉપયોગ કરતા સોર્સ કોડનો ઉપયોગ કરીને પણ તેમાં સુધારા વધારા કરી શકાય છે. હવે તમે કમ્પોઝર ની અંદર વર્ક કર્યું છે, તમે ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ચેટ બોક્સ, સબમિટ બટન આ બધી વસ્તુ એમાં મૂકી દીધી, બની ગયું. પણ હવે તમારે માઇનરનું કોડિંગમાં ચેન્જ કરવો છે તો પણ તમને કમ્પોઝર ફેસિલિટી આપે છે. કમ્પોઝર ની અંદર અલગ અલગ પાર્ટ આપેલા છે. ડિઝાઇન છે, સ્પ્લિટ છે અને સોર્સ. તો ડિઝાઇન છે તમે ડિઝાઇન પાર્ટમાં હું તમને જે અત્યારે વાત કરી રહ્યો છું ડિઝાઇન પાર્ટની વાત કરી રહ્યો છું. તમે નોર્મલ ફટાફટ ક્લિક કરો તો ડિઝાઇન પાર્ટની અંદર તમને આઉટપુટ દેખાય. ત્યારબાદ સ્પ્લિટ. સ્પ્લિટ એટલે શું હશે કે સ્ક્રીન છે એના બે ભાગ હશે. ઉપરની સાઈડ તમે જે મૂકો છો ટેક્સ્ટ બોક્સ તો એનું ઓટોમેટિક કોડિંગ નીચે આવી જશે. ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ ઓટોમેટિક ટાઈપ થઈને આવી જશે. ઓટોમેટિક આખું ટાઈપ થઈને આવી જશે. પણ તમારે જો ટાઈપ થયેલા કોડિંગમાં પણ ચેન્જીસ કરવો હોય તો તમે ઈઝીલી કરી શકો છો. એટલે જે આ પોઈન્ટમાં કીધું છે કે ઉપયોગ કરતા સોર્સ કોડનો ઉપયોગ કરી તેમાં સુધારા વધારા અને નવી રચના કરી શકે છે. કમ્પોઝર જે આપે છે એમાં પણ તમારે કઈ નવી રચના કરવી છે તો તમે કરી શકો. હવે ત્યારબાદ કમ્પોઝરમાં સાઇટ મેનેજરનો પણ સમાવેશ કરેલો હોવાથી લોકલ એટલે કે તમારા જે પીસીમાં ફાઇલ છે ને દૂરસ્થિત એટલે કે બીજા કોઈ પીસીમાં અથવા રિમોટ સર્વરમાં તમારી કોઈ પણ ફાઇલ છે તો સરળતાથી મેળવી શકાય છે, સુધારા વધારા કરી શકાય છે. કમ્પોઝર જે ખૂબ જ વધારે પડતી ફેસિલિટી આપે છે. કમ્પોઝરની અંદર તમે કોઈ પણ ફાઇલ લોકલ પીસી એટલે કે તમે જે પીસીમાં વર્ક કરો છો એમાંથી તમે ઘણી બધી ફાઇલ એકસાથે ઓપન રાખી શકો છો અને દૂર સ્થિત એટલે કે રિમોટ કમ્પ્યુટરની અંદર અથવા તમારા જે સર્વરમાં છે ત્યાંથી ફાઇલ પડેલી હોય તો પણ તમે સરળતાથી મેળવીને વર્ક કરી શકો છો. હવે તમારે બુકમાં સ્ક્રીનશોટ આપેલો હશે કમ્પોઝરનો બેઝિક. કમ્પોઝરમાં ડાબી બાજુ સાઇટ મેનેજર આપેલું છે. સાઇટ મેનેજર માટેનો શોર્ટકટ છે F9. F9 છે કમ્પોઝર માટેનો શોર્ટકટ છે કે તમારા પીસીમાં જો કમ્પોઝરની અંદર સાઇટ મેનેજર બંધ થઈ ગયું હોય તો તમે F9 બટન જે પ્રેસ કરી શકો છો તો કમ્પોઝરની અંદર તમને સાઇટ મેનેજર જે પાછું જોવા મળશે. આ પણ એક MCQ છે. આ પણ તમને MCQ માં પૂછાઈ શકે છે. તમારા જેટલા ઇમ્પોર્ટન્ટ લાગતા એવા ક્વેશ્ચન છે હું તમને સાથે સાથે કહેતો રહીશ અને તમે નોટ ડાઉન પણ કરતા રહેજો. ચાલો એકવાર ફટાફટ આનું અત્યારનું રિવિઝન લઈ લઈએ. તો પહેલા તો તમારે ખાસ 3 શબ્દ જે યાદ રાખવાના છે. જેમાં પહેલો શબ્દ છે IDE એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. યસ. ત્યારબાદ બીજો શબ્દ છે GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ અને ત્રીજો શબ્દ છે યસ what you see is what you get કે તમે જે જોવો છો એ જ તમે મેળવો છો. what you see is what you get. આવી જ રીતે અલગ અલગ 13 પૂરા નામ જે કરવા માટે તમારી બુકની અંદર પેજ નંબર 467 ની અંદર 13 પૂરા નામ આપેલા છે. એકવાર રિફર કરી લેવા બધાએ. કમ્પોઝરના વિશે માહિતી મેળવીએ તો વેબ વિકાસ માટે નિઃશુલ્ક અને ઓપન સોર્સ પ્રકારનું IDE છે. ત્યારબાદ કઈ જગ્યાએ ડાઉનલોડ થાય તો કે www.composer.net નામની જે વેબસાઈટ છે એની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો.
અત્યારે કોઈને ઘરે ડાઉનલોડ કરવું હોય તો આ વેબસાઇટમાંથી પણ કરી શકો છો. આઈધર તમે ડાયરેક્ટ ગૂગલ પર લખશો કમ્પોઝર ડાઉનલોડ તો પણ તમને પેલી એક વેબસાઇટ જેમાંથી મળી શકે છે. ચાલો, કમ્પોઝર ને ખાસ યાદ રાખજો, કમ્પોઝર જે મોબાઈલની અંદર ઓપરેટ થતું નથી, એના માટે તમારે પીસી અથવા લેપટોપનો યુઝ કરવો પડશે. ત્યારબાદ કમ્પોઝર શું ફેસિલિટી આપે છે તો કે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. આ ફૂલ ફોર્મ તમને ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને આ જે કમ્પોઝર માટેની ડાઉનલોડ માટેની વેબસાઇટ એ પણ તમને ખાસ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો શું આ ફેસિલિટી આપે છે તો વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ, કે તમે જે આઉટપુટ કમ્પોઝરમાં મેળવો છો એ જ આઉટપુટ તમે બ્રાઉઝરમાં મેળવો છો. કમ્પોઝર વેબ પેજના સંચાલનનું કામ કરે છે, કે વેબ પેજ છે એનું સંચાલન કમ્પોઝર દ્વારા તમે કરી શકો છો. ઉપયોગ કરતા સોર્સ કોડમાં સુધારા વધારા કરીને નવી રચના કરી શકે છે. કે તમે એવું નથી કે માત્ર GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ થી જ વર્ક કરો, તમારે કોડિંગ થી વર્ક કરવું હોય તો પણ તમે વર્ક કરી શકો છો. ત્યારબાદ કમ્પોઝરમાં સાઇટ મેનેજરનો સમાવેશ થાય છે, બરોબર, અને લોકલ અથવા દૂરસ્થિત એટલે કે લોકલ પીસીમાં તમે જે પીસીમાં વર્ક કરો છો ત્યાં પણ પડેલી ફાઇલ અથવા બીજે કોઈ સર્વરમાં પડેલી ફાઇલ પણ તમે કમ્પોઝર દ્વારા એક્સેસ કરી શકો છો. એની અંદર ખાસ રિમોટ સાઇટ મેનેજર ફાઇલ સરળતાથી મેળવીને તેનો ઉપયોગ કરી શકે છે અને સુધારા વધારા થઈ શકે છે. ખાસ શોર્ટકટ યાદ રાખજો, F9 નામની જે શોર્ટકટ છે એ કમ્પોઝર ચાલુ સાઇટ મેનેજર ચાલુ બંધ કરવા માટે વપરાય છે. સાઇટ મેનેજર છે એ ચાલુ બંધ કરવા માટે F9 નો જે શોર્ટકટ છે એ યુઝ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવા ટોપિક સાથે મળશું. થેન્ક યુ.